હેલો વિદ્યાર્થી મિત્રો, માય નેમ ઇઝ પંકજ હરિયાણી. ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ. આજે આપણે સમજવાનું છે ધોરણ 10 અને 12માં ખૂબ જ ઉપયોગી ટોપિક લેંગ્વેજ ફંક્શન્સ. હવે આજના જે ફંક્શન્સ છે એમાં પહેલું છે એબિલિટી, શક્તિ, આવડત કે ક્ષમતા દર્શાવતા વાક્યો. પોસિબિલિટી, શક્યતા દર્શાવતા વાક્યો. કે નેસેસિટી, આવશ્યકતા કે ફરજિયાતપણું દર્શાવતા વાક્યોમાં કયા કયા આપણે જે એલિમેન્ટ્સ છે, લેંગ્વેજ એલિમેન્ટ્સ ઉપયોગ કરી શકીએ છીએ એ વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે તો ધોરણ 10 અને 12માં કેવી રીતે પૂછાય છે અને કેટલા માર્ક્સ હોય છે બોર્ડની એક્ઝામની અંદર એની આપણે ચર્ચા કરી લઈએ. તો ધોરણ 10 માટે સેક્શન સીની અંદર રિસ્પોન્ડ ટુ ધ ક્યુઝ 3 માર્કમાં હોય છે. એક વ્યક્તિ કોઈ સેન્ટેન્સ બોલે છે, એના અનુસંધાને સાંભળનાર વ્યક્તિ લિસનર કંઈક કહે છે, બોલનારના બોલાયેલા શબ્દો જેવા છે એવા આપવામાં આવે છે. તો એ એમસીક્યુની અંદરથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે એટલે 3 માર્ક ડાયલોગની અંદર. પછી સેક્શન સીમાં જ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે. પણ 2021 મે મહિનામાં લેવાનાર એક્ઝામની અંદર અધૂરું વાક્ય આપ્યું જ હોય છે, સામે એ વાક્ય પૂરું કરવાનું હોય છે અને નીચે 4 ઓપ્શન હોય છે, બરાબર, જે તે ફંક્શનના અનુસંધાને. તો કાઉન્સમાં આપેલ શબ્દ જો ડિસ્ક્રાઇબિંગ એબિલિટી હોઈ શકે, ડિસ્ક્રાઇબિંગ રીઝન હોઈ શકે, રિઝલ્ટ હોઈ શકે. તો બધા ફંક્શન આપણે જોવાના જ છે. અમુક ફંક્શન આપણે જોયા છે. તો અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે પણ એમાં પણ એમસીક્યુ હશે, બરાબર. જે તે ફંક્શનના આધારે નીચેથી સેન્ટેન્સ સિલેક્ટ કરવું પડે છે અને આપણે પૂરું વાક્ય છે એ લખવું પડે છે. તો આના 3 માર્ક છે. સેક્શન સી આઈડેન્ટિફિકેશન ધ ફંક્શન, એટલે કે જોડકા જોડો. સેન્ટેન્સ 3 આપેલા હોય છે, સામે 4 ઓપ્શન આપેલા હોય છે, એની સામે બી. તો એ સામે આન્સર કરી ડેશ કરીને જે આન્સર આવતો હોય છે એ આપણે લખવો પડે છે. તો જોડકા જોડોની અંદર 3 માર્ક, એટલે કે ધોરણ 10ની અંદર આ વર્ષે મે 2021માં 9માંથી 9 માર્ક મેળવી શકો છો. એના માટે બધા ફંક્શન્સ જે ઉપયોગી છે એ આવડવા જરૂરી છે. ધોરણ 12ની અંદર સેક્શન એની અંદર 3 માર્ક છે ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન્સ, એટલે કે કોઈ એક સેન્ટેન્સ છે એવા 3 સેન્ટેન્સ આપી દે તમને. ઉપર બ્રેકેટની અંદર સૂચનાની નીચે બ્રેકેટની અંદર 4 ઓપ્શન તમને આપશે. તો આ 3 સેન્ટેન્સ સામે કયું કયું ફંક્શન લાગુ પડે છે લેંગ્વેજ ફંક્શન્સ એ તમારે લખવાનું રહે છે. સેક્શન એમાં જ રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ, એટલે કે ડાયલોગની જેમ પૂછે છે, નીચે એમસીક્યુ આપેલા હોય છે 4 માર્ક. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ધોરણ 10ની જેમ જ અધૂરું વાક્ય પૂરું કરવાનું હોય છે પણ એમાં ઓપ્શન આપશે, એના પણ 5 માર્ક. તો 12 માર્કનો ટોપિક છે, ધોરણ 12 માટે પણ ખૂબ જ ઉપયોગી. તો આપણો ચાલો લેંગ્વેજ ફંક્શન્સ છે એમાં આ જે ફંક્શન છે એબિલિટી, પોસિબિલિટી અને નેસેસિટીમાં કેવા વાક્ય તમારે સિલેક્ટ કરવાના રહે છે એ જોઈ લઈએ. તો એક્સપ્રેસિંગ કીએ, ટોકિંગ અબાઉટ કીએ કે મેકિંગ કીએ કે ડિસ્ક્રાઇબિંગ કીએ. એબિલિટી શબ્દ યાદ રાખવાનો છે. એબિલિટી એટલે શક્તિ, આવડત કે ક્ષમતા, સામર્થ્ય. તો યુસેજ એટલે કે ઉપયોગ ક્યારે થઈ શકે, આવા સેન્ટેન્સ તમને જો પૂછે તો કયા પ્રકારના વાક્યો સિલેક્ટ કરવાના રહેશે. તો મેં તમને અહીંયા આપેલ રેડ ફોન્ટમાં સિલેક્ટ કરેલ શબ્દો જે છે એ યાદ રાખવાના રહેશે. આ ફંક્શનમાં કેન, કુડ, ટુ બી એબલ ટુનો ઉપયોગ કરી શક્તિ, આવડત કે ક્ષમતા દર્શાવતા વાક્યો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલું વાક્ય જે છે સેન્ટેન્સ એ બતાવે છે આપણને શક્તિ છે કોઈ માણસમાં. આઈ કેન, એટલે કે હું મારી પોતાની વાત કરું છું તો અહીંયા આઈ કેન લિફ્ટ, હું ઉંચકી શકું છું 50 કિલોગ્રામ વેઇટ, 50 કિલોગ્રામ વજન, હું 50 કિલોગ્રામ વજન ઉંચકી શકું છું, બરાબર. તો કેન મોડલ ઓક્ઝિલરીઝ છે એ યાદ રાખવું પડે. સહાયકારક ક્રિયાપદોમાં કેન મોડલ ઓક્ઝિલરી સાથે V1 સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે એટલે સાથે V1 આપેલું છે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હોય તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હોય તો પૂર્ણ સહાયકારક ક્રિયાપદ તો કેન સાથે હેવ, પછી V3 આપી શકે ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ. તો આપણે આ ફોકસ કરવાનું છે, કેન કુડ વાળા વાક્યો હોવા જોઈએ અથવા ટુ બી એબલ ટુનો ઉપયોગ, કે ટુ બી એટલે એમિઝાર વર્તમાનમાં હોય તો, ભૂતકાળમાં હોય તો વોઝ. બીજું સેન્ટેન્સ છે આઈ કુડ લિફ્ટ, ભૂતકાળનું વાક્ય હોય તો કેનનું શું થઈ શકે, કુડ. એવું પણ સેન્ટેન્સ તમને આપી શકે. આઈ કુડ લિફ્ટ, હું ઉંચકી શકતો હતો 50 કિલોગ્રામ વજન. તો કેન આપે, કુડ ભૂતકાળનું સેન્ટેન્સ પણ આપી શકે. અથવા કેનની જગ્યાએ તમે ટુ બી એબલ ટુનો ઉપયોગ કરી શકો. કેનની બદલે ટુ બીના રૂપ વર્તમાન કાળ હોય તો એમિઝાર, ભૂતકાળ હોય તો વોઝવર, પછી એબલ ટુ એટલે સમર્થ હોવું,
પણ જે આવડત છે આપણે એ તમે આગળ બતાવી શકો. હી ઇઝ એબલ ટુ, પછી V1 ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર, કેન સાથે V1 આવે, કુડ સાથે V1 આવે, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. એવી રીતે ટુ બી એબલ ટુનો ઉપયોગ કરો ત્યારે યાદ રાખવાનો V1 ક્રિયાપદનું મૂળ રૂપ રહેશે. હી ઇઝ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. તે ઇંગ્લિશ ખૂબ જ સારી રીતે બોલવા સમર્થ છે કે બોલી શકે છે એમ પણ લખી શકો તો હી કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. તો ટુ બી એબલ ટુ એટલે કે એમિઝાર અને એબલ ટુની જગ્યાએ તમને કેન જે છે CAN કેન એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ રીતે પણ આપી શકે. તે ઇંગ્લિશ સારી રીતે, ખૂબ જ સારી રીતે બોલવા, ટુ સ્પીક એટલે બોલવા સમર્થ છે. તો ટુ બી એબલ ટુ એટલે સમર્થ હોવું. વર્તમાન કાળ હોય તો કર્તાને આધારે એમિઝાર, ભૂતકાળ હોય તો સબ્જેક્ટને આધારે વોઝ અથવા વર એમિઝારની જગ્યાએ. માય ફાધર વોઝ એબલ ટુ વોક લોંગ ડિસ્ટન્સ. મારા પપ્પા લાંબા અંતર સુધી ચાલવા સમર્થ હતા. તો કુડની બદલે તમે ટુ બી એબલ ટુ ભૂતકાળનું યુઝ કરી શકો. ટુ બીના રૂપ છે વોઝ અથવા વર. એક વચન નામ છે વોઝ, એવું બહુવચન નામ હોત તો વર, WERE. એમિઝારની બદલે વોઝ વર. કેન કુડની જગ્યાએ તમે ટુ બી એબલ ટુ કે વોઝ ટુ બી એબલ ટુનો ઉપયોગ કરી શકો છો. તો આવા જ્યારે શબ્દો તમને દેખાય મોડલ ઓક્ઝિલરીઝ, ત્યારે યાદ રાખવાનું કે તમે એ એબિલિટી નામનો ફંક્શન છે એમાં જો પૂછે તો આ વાક્ય તમારે જોવાના રહેશે. IMCQમાં આ ઓપ્શન સાચા પડે, જોડકા જોડોમાં આ ઓપ્શન સાચો પડે. બરાબર, સેન્ટેન્સ આપે એની સામે જોડકા જોડોમાં જવાબ શું આવી શકે? એબિલિટી યાદ રાખવાનું છે. એક્સપ્રેસિંગ કહીએ, ડિસ્ક્રાઇબિંગ કહીએ, ટોકિંગ અબાઉટ કહીએ કે મેકિંગ કહીએ, એબિલિટી શબ્દમાં આ બધા શબ્દો આવી યાદ રાખવાનું છે. શક્તિ, આવડત કે ક્ષમતા દર્શાવતા શબ્દો આ બધા મોડલ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદો. હવે આપણે નેક્સ્ટ જોઈ લઈએ પોસિબિલિટી કે શક્યતા કે અનુમાન દર્શાવતા વાક્યો. તેમાં કેવા મોડલ ઓક્ઝિલરીઝ ઉપયોગ થઈ શકે એની વાત કરી લઈ. આ ફંક્શનમાં મે, માઇટ એટલે કદાચ. મે અને માઇટનું ગુજરાતી શું થાય? કદાચ. અને કુડ, શક્યતા કે અનુમાન દર્શાવવા માટે ક્યારેક કુડનો ઉપયોગ પણ કરી શકાય. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિની છે એવું જ્યારે આપણે બતાવતા હોય, શક્યતા કે અનુમાન કરતા હોય ત્યારે મે, માઇટ તો ઉપયોગ થઈ શકે છે, સાથે કુડનો ઉપયોગ પણ એવું વિધાન કરવા માટે થઈ શકે છે. તો શક્યતા કે અનુમાન કરવા માટે મે, માઇટ અને સાથે કુડ પણ યાદ રાખવાનું છે. ભૂતકાળમાં શક્તિ, આવડત કે ક્ષમતા હતી તો આગળ આપણે જોયું પોસિબિલિટીમાં, એબિલિટીમાં શક્તિ, આવડત કે ક્ષમતા હતી. બરાબર, આઈ કુડ લિફ્ટ આપણે લખ્યું, હું ઉંચકી શકતો હતો, તો ત્યાં તો ચાલે જ છે. પણ આ અનુમાન કરવા માટે તમને જો સેન્ટેન્સ આપે તો ત્યારે પોસિબિલિટીમાં આ કુડ છે આવે છે. હવે વાક્ય જોઈ લઈએ. સેન્ટેન્સીસ. હી મે સ્પીક, તે કદાચ સત્ય બોલે. હી મે સ્પીક ધ ટ્રુથ, તે કદાચ સત્ય બોલે. તો ગુજરાતીમાં ક્રિયાપદ છેલ્લે હોય છે, ઇંગ્લિશમાં આપણે કરતા પછી લખવા પડે. હેલ્પિંગ વર્બ અને વર્બ. તો હેલ્પિંગ વર્બ તરીકે અહીં શું છે? મોડલ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ તરીકે. હી મે સ્પીક, તે કદાચ બોલે. ધ ટ્રુથ, સત્ય. તો કદાચ બોલે એટલે ઇંગ્લિશ શું થયું? મે સ્પીક, કદાચ બોલે. તે કદાચ ક્લાસમાં હોય. તો ક્રિયાપદ નો આવ્યું તો શું આવ્યું? ટુ બીનું રૂપ આવ્યું છે હોય, બી, હોવું એટલે બી. હી મે બી ઇન ધ ક્લાસ, તે કદાચ ક્લાસમાં હોય. તો શક્યતા કે અનુમાન બતાવવા માટે મે પણ આપી શકે અને માઇટ પણ આપી શકે. મે વધારે શક્યતા બતાવે, માઇટ છે એ ઓછી શક્યતા બતાવે છે. મે અથવા માઇટ આપી શકે. મેનું ભૂતકાળનું રૂપ પણ માઇટ થઈ શકે છે. તે માઇટ વિન ધ મેચ, તેઓ કદાચ મેચ જીતે. શક્યતા સાવ ઓછી દેખાય તો માઇટ, શક્યતા વધુ દેખાય તો મે. એટલે મે અથવા માઇટ તમને આપી શકે છે શક્યતા કે અનુમાન દર્શાવવા માટે. અથવા આવું સેન્ટેન્સ હોય ત્યારે કુડનો ઉપયોગ કરી શકો છો. બરાબર, કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિની છે એવું અનુમાન જો કરતા હોય તો. બસ, શક્તિ, આવડત કે ક્ષમતા હતી એવું દર્શાવવા માટે આપણે કુડ જોયું. આઈ કુડ લિફ્ટ, હું ઉંચકી શકતો હતો. આઈ કુડ રન, હું દોડી શકતો હતો. આઈ કુડ હેલ્પ ધ પુઅર, હું ગરીબ લોકોને મદદ કરી શકતો હતો. તો શકતો હતો એવું જ્યારે બોલી ત્યારે કુડનો ઉપયોગ કરી જ છે એબિલિટીમાં. પણ એ શક્યતા કે અનુમાન દર્શાવવા માટે એ પૂછે. ધીસ કુડ બી, આ હોઈ શકે. હોવું એટલે શું એવું? બી, મેન વર્બ તરીકે. હેલ્પિંગ વર્બ શકે એટલે કુડ. ધીસ કુડ બી, આ હોઈ શકે. નયન્સ પેન, એપોસ્ટ્રોફી એસ આપ્યું. તેની પેન કહી તો હિઝ પેન. તેણીની પેન કહી તો હર પેન. મારી પેન કહી તો માય પેન. એટલે સંબંધ વિભક્તિની બદલે જો કોઈ વ્યક્તિનું નામ આવે તો એપોસ્ટ્રોફી એસ આપેલું હોય છે. પ્રોપર નાઉન જો વ્યક્તિનું આપવામાં આવે તો. ધીસ કુડ બી
નયન્સ પેન, આ નયનની પેન હોઈ શકે. તો મે, માઇટ અને કુડ પોસિબિલિટીમાં યાદ રાખવાના છે. શક્યતા કે અનુમાન દર્શાવતા વાક્યો આવા હોઈ શકે. બરાબર. કૌંસમાં તમને કી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, તો એમસીક્યુમાં આ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે, મે, માઇટ અને કુડ વાળા વાક્યો. પછી આપણે નેસેસિટી જોઈ લઈએ. આવશ્યકતા કે ફરજિયાતપણું દર્શાવતા વાક્યો કેવા હોઈ શકે? તો મસ્ટ અને ટુ હેવ ટુ નો ઉપયોગ હોઈ શકે. બરાબર. મિસ્ટર કનેરિયા મસ્ટ નોટ બી લેટ, મોડું ન જ થવું જોઈએ. થવું એટલે શું? એવું બી એટલે ટુ બીનું રૂપ જે છે એમિઝાર વોઝવર. બી પોતે છે મેઇન વર્બ તરીકે અહીં આપેલું છે. ગુજરાતી શું થાય? હોવું, થવું અને બનવું. તો અહીંયા ગુજરાતી શું થશે? બીનું થવું. મિસ્ટર કનેરિયાએ મોડું ન જ થવું જોઈએ, તો ત્રીજા સ્થાને નોટ. મિસ્ટર કનેરિયા સબ્જેક્ટ, મસ્ટ હેલ્પિંગ વર્બ મોડલ ઓક્ઝિલરી વાળું, પછી ત્રીજા સ્થાને નોટ, પછી બી મેઇન વર્બ તરીકે. મિસ્ટર કનેરિયાએ મોડું ન જ થવું જોઈએ. શેના માટે થઈને? ફોર ધ મીટિંગ માટે થઈને. તો મસ્ટ શબ્દ આપે ત્યારે યાદ રાખવાનું કે ફરજિયાતપણું, આવશ્યકતા દર્શાવે છે. બરાબર. તો ત્યારે નેસેસિટી ઓપ્શન આવશે. નેસેસિટી ફંક્શનની અંદર આ મોડલ ઓક્ઝિલરી મસ્ટ યાદ રાખવાનું છે. તે મસ્ટ લીવ, LEAVE એટલે લીવ, રહેવું કે જીવવું. પણ અહીંયા નીકળવું, કોઈ જગ્યાએથી નીકળવું કે કોઈ જગ્યા છોડવી, એના માટે છે. V1 મોડલ ઓક્ઝિલરી સાથે V1 એટલે શું કહીએ આપણે? સિમ્પલ મોડલ ઓક્ઝિલરી છે. મોડલ ઓક્ઝિલરી સાથે હેવ પ્લસ V3 હોય તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે એવું કહી શકાય. તે મસ્ટ લીવ, તેઓએ નીકળવું જ જોઈએ, ફરજિયાતપણું દર્શાવવા માટે. આવશ્યકતા જ છે, નીકળવું જ જોઈએ. ઇમિડિયેટલી, તાત્કાલિક, તેઓએ તાત્કાલિક નીકળવું જ જોઈએ. પછી ક્યારે મસ્ટની જગ્યાએ તમને ટુ હેવ ટુ નો ઉપયોગ આવે. ટુ હેવ એટલે કે એના રૂપ. વર્તમાન કાળમાં હેવ હેઝ પછી ટુ આપશે. ભૂતકાળમાં આ વાક્ય હશે તો હેડ પછી ટુ આપશે. ભવિષ્યકાળમાં વાક્ય હોય તો વિલ હેવ કે શેલ હેવ પછી ટુ આપશે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ. આ ત્રણેય ટુ હેવના રૂપ છે. ત્રણમાંથી કોઈ પણ કાળના હોઈ શકે. પછી ટુ આપીને V1 હશે. હેવેઝ ટુનું ભૂતકાળ શું થાય? હેડ ટુ. પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય. તમે એક્ઝામ્પલ આપ્યું છે, આઈ હેવ ટુ મીટ ધેમ, મારે તેઓને મળવાનું જ છે કે મળવું પડે છે. આવા જ્યારે વાક્ય બોલો ત્યારે આપણે મસ્ટ બોલતા નથી. જ જોઈએ એવું આપણે બોલતા નથી. મળવાનું જ છે કે શું બોલીએ? મળવું પડે છે. તો છે શબ્દ આવ્યો તો ટુ એવના રૂપ વર્તમાન કાળના વિચારવાના. મોડલ ઓક્ઝિલરીઝના કયા આવશે? હેવ ટુ કે હેઝ ટુ વર્તમાનમાં. તો કરતા આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય, પ્લુરલ નેમ દેખાય તમને કરતા તરીકે, સબ્જેક્ટ તરીકે, ત્યારે હેવ ટુ. થર્ડ પર્સન સિંગ્યુલર હોય, ત્રીજો પુરુષ એક વચન હોય, કરતા તરીકે આઈની જગ્યાએ જો હી, સી, ઇટ કે એક વચન નામ આપે, સિંગ્યુલર નેમ આપે કોઈ વ્યક્તિનું, તો હેઝ ટુ હોય. તો યાદ રાખો ને, હેવ ટુ અથવા હેઝ ટુનું દેખાય તમને. ભૂતકાળ હશે તો હેડ ટુ. ભવિષ્યકાળમાં કોઈ કાર્ય કરવું જરૂરી પડશે, જરૂરી બનશે, ફરજિયાત, તો ત્યારે વિલ હેવ ટુ અથવા સેલ હેવ ટુ કરતા પછી જોવા મળશે. આઈ અને વી સાથે સેલ હેવ ટુ મૂકી શકાય, બાકી બધે જ કમ્પલસરી વિલ હેવ ટુ. આઈની અને વિલની સાથે, આઈ અને વીની સાથે વિલ હેવ ટુ પણ હવે લખાય છે અને બોલાય છે. સેલની જરૂરિયાત છે નહીં, લોપ થતો જાય છે એટલા માટે. તો આઈ હેવ ટુ મીટ ધેમ, મારે તેઓને મળવાનું જ છે. તો મસ્ટની જગ્યાએ આ શબ્દ પણ યાદ રાખવાનો. હેવેઝ એકલા નહીં હોય, સાથે પાછળ ટુ અને ક્રિયાપદનું મૂળરૂપ. મારે તેઓને મળવું પડ્યું, તો ભૂતકાળમાં શું થાય? આઈ હેડ ટુ મીટ ધેમ. તો અહીંયા V1 જ આવશે. હેવ ટુનું V2 શું થઈ ગયું? હેડ ટુ. મીટનું મીટ જ રહેશે V1. ધેમ, મારે તેઓને મળવું પડ્યું. તો ખાસ યાદ રાખવાનું. સ્ટુડન્ટ્સ હેડ ટુ સ્ટડી મચ ફોર ધી એક્ઝામ. વિદ્યાર્થીઓએ એક્ઝામ માટે ખૂબ જ અભ્યાસ કરવો પડ્યો. ભૂતકાળમાં કરવો પડ્યો એવું આપણે બોલી. તો અભ્યાસ કરવો પડ્યો, તો હેડ ટુ સ્ટડી, અભ્યાસ કરવો પડ્યો. ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? મૂળ રૂપ. સ્ટડી એટલે અભ્યાસ કરવો. ત્યાં આપણે V2 કરવાની જરૂર નથી. સ્ટડીનું સ્ટડીડ. બરાબર. તો હેડ ટુ ભૂતકાળમાં જોવા પડશે ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટની જગ્યાએ. પછી તમારે યાદ રાખવાનું, ભવિષ્યકાળમાં કોઈ વિધાન હોય તો વિલ હેવ ટુ આપેલું હશે. વિદ્યાર્થીઓ પરીક્ષા માટે ખૂબ જ અભ્યાસ કરવો પડશે. સ્ટુડન્ટ્સ વિલ હેવ ટુ સ્ટડી મચ
ફોર ધી એક્ઝામ માટે વિદ્યાર્થીઓએ ખૂબ જ અભ્યાસ કરવો પડશે તો વિલ હેવ ટુ, કરવો પડ્યો તો હેડ ટુ, કરવો પડે છે તો હેવ ટુ અથવા હેઝ ટુ, પછી જે ક્રિયાપદ હોય એનું મૂળ રૂપ V1, બરાબર, જેને આપણે ઇન્ફિનિટિવ કહી શકીએ. હવે ટુ વચ્ચે આવી ગયું એટલે આ ખાસ યાદ રાખવાનું છે. એબિલિટીમાં આપણે જોયું કેન, કુડનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ કે ટુ બી એબલ ટુનો ઉપયોગ કરીને શક્તિ, આવડત કે ક્ષમતા બતાવવા માટે મોડલ ઓક્ઝિલરીઝ. પછી આપણે જોયું છે કે પોસિબિલિટીમાં મે, માઇટ કે કુડ જેવા શક્યતા કે અનુમાન દર્શાવતા વાક્ય હોઈ શકે. નેસેસિટીની અંદર ફરજિયાતપણું કે આવશ્યકતા દર્શાવવા માટે મસ્ટ અને ટુ હેવ ટુના ઉપયોગ રૂપો જે છે એ યાદ રાખવાના. એની સાથે મૂળ રૂપ જોવા મળશે. તો આ ટોપિક આપણો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આગળના જે ફંક્શન્સ બાકી છે એ બધી નેક્સ્ટ આપણે બધા જોશું. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો લેક્ચર.